नमस्कार, हमारे भारत रत्न न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। ओड शહેરમાં પલ્સ પોલિયો અભિયાન। ઓડ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી તથા આરોગ્ય ચેરમેન શ્રી ભાવનાબેન નરેન્દ્રભાઈ પટેલના હસ્તક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઓડ ખાતે પોલિયો બૂથનો શુભારંભ કરવામાં આવ્યો તથા ઓડ ખાતે આવેલા તમામ પોલિયો બૂથના બાળકો માટે ચોકલેટનું વિતરણ પણ ભાવનાબેન નરેન્દ્રભાઈ પટેલના તરફથી કરવામાં આવ્યું તેમજ ઓડ નગરપાલિકા ખાતે ઓડ નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી કિરીટભાઈ રાવજીભાઈએ મકર દ્વારા પોલિયો બૂથનો શુભારંભ કરવામાં આવ્યો। ઓડ નગરપાલિકા તથા પાલિકા વિસ્તાર તાબેની આંગણવાડીઓમાં તથા બૂથ દીઠ પલ્સ પોલિયો રસીના 0 5 વર્ષના બાળકોને ટીપા પીવડાવવામાં આવ્યા। નગરપાલિકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મલાવ ભાગોળ નોખા નવાપુરા રણછોડપુરા બાદીપુરા બાહેરા મુખ્ય આંગણવાડી કેન્દ્રો પર આ કાર્યક્રમ કરવામાં આવ્યો। આણંદ જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત તારીખ 12 ઓક્ટોબર રવિવારે પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી। આ દિવસે આણંદ જિલ્લાના 0 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવવા આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ અનુરોધ કર્યો છે। આ પલ્સ પોલિયો અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે જેતા 12 ઓક્ટોબરે બૂથ એક્ટિવિટીના રૂપમાં રસીકરણ શરૂ કરવામાં આવશ્યક જ્યારે 13 અને 14 ઓક્ટોબરે હાઉસ ટુ હાઉસ સર્વે કરીને બાકી રહેલા બાળકોને રસી આપવામાં આવશે। આ માટે વિવિધ સ્થળોએ બૂથની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં બસ સ્ટેન્ડ દવાખાના દેવસ્થાન શાળા આંગણવાડી કોમ્યુનિટી હોલ વગેરેનો સમાવેશ થાય છે। આ અભિયાનનો હેતુ એ છે કે જિલ્લાનો એક પણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહે અને સમગ્ર વિસ્તારને પોલિયો મુક્ત બનાવવામાં આવે। રિપોર્ટર દિલીપ પટેલ ઓડ। वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।